नमस्कार के टीवी से साथ हो જયમીની સમાચારની શરૂઆત કરીશું ભાવનગરથી। ભાવનગરમાં સરના ઉદાર મુદ્દે વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું। વિવિધ સંગઠનો અને સ્થાનિક લોકો દ્વારા એકત્રિત થઈ સરકારી નિર્ણય સામે અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો। જે પ્રદર્શનકારોએ જણાવ્યું હતું કે આ નિર્ણયથી સામાન્ય જનતાને મુશ્કેલી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે। વિરોધ દરમિયાન સૂત્રોચ્ચાર સાથે તંત્ર સામે યોગ્ય ઉકેલ લાવવા માંગ ઉઠવા પામી હતી। આ ઘટનાને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા વ્યવસ્થા જાળવવામાં આવી હતી અને મામલે આગળની કાર્યવાહી અંગે તંત્ર દ્વારા ચર્ચા કરવાની ખાતરી આપવામાં આવી રહી છે। જે ભાવનગરમાં સરનૌદાર વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેમાં સ્થાનિક લોકોનો વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। જે નિર્ણય સામે ઉગ્ર અસંતોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે, જેમાં સૂત્રોચ્ચાર સાથે માંગો ઉઠવા પામી રહી છે। જે પોલીસ બંદોબસ્ત સાથે આ શાંતિ જળવાયેલી જોવા મળી રહી છે, જેમાં નિર્ણય સામે ઉગ્ર અસંતોષ વ્યક્ત જોવા મળી રહ્યો છે। જે ભાવનગરમાં સરના ઉદાર વિરોધ ચાલી રહ્યો છે, જેમાં સ્થાનિક લોકોનો વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે, જ્યાં નિર્ણય સામે ઉગ્ર અસંતોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે, જ્યાં સૂત્રોચ્ચાર સાથે માંગ ઉઠવા પામી રહી છે। જે પોલીસ બંદોબસ્ત સાથે આ શાંતિ જળવાઈ રહેલી માહોલ જોવા મળી રહ્યો છે। હાલમાં જે એસઆઈઆરની જે મતદાર સુધારણાની પ્રક્રિયા ચાલી રહી છે, એ પ્રક્રિયામાં ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટપણે લોકોના મતાધિકાર છીનવી રહ્યું એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। અત્યારે ઢગલા મોઢે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ફોર્મ નંબર 7 જમા કરાવી રહ્યા છે। જે ફોર્મ નંબર 7 નો નિયમ એવો છે કે કોઈ પણ વ્યક્તિનું તમારે ફોર્મ નંબર 7 ભરવું હોય તો એમાં એનું મૃત્યુ થયું હોય તો મૃત્યુનું પ્રમાણપત્ર દેવું પડે, રહેઠાણ ચેન્જ થયું હોય તો રહેઠાણ ચેન્જ થયાનું પ્રમાણપત્ર દેવું પડે। પણ આડેધડ રીતે જે ફોર્મ નંબર 7 જમા કરાવી રહ્યા છે અને લોકોનો મતાધિકાર, ચોક્કસ સમાજ અને ચોક્કસ જ્ઞાતિનો મતાધિકાર છીનવી રહ્યા છે, એ કોંગ્રેસ પક્ષ મુખ્ય વિપક્ષમાં હોય ત્યારે એ કોઈ દિવસ ચાલવા દેવામાં આવશે નહીં। ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની માગણી એ જ છે કે જે પણ લોકોએ જે પણ બીએલઓને ફોર્મ નંબર 7 જમા કરાવેલ છે એની ત્વરિતપણે અમને યાદી આપે। અમે માનનીય કલેક્ટરશ્રીને કે જે મુખ્ય ચૂંટણી અધિકારી કહી શકાય જિલ્લાના, એમને અમે લેખિતમાં આજે માહિતી માંગી છે। કોઈ પણનો 6 નંબર હોય, 7 નંબર, 8 નંબર હોય, ડેટા વાઇઝ અમને તાત્કાલિક ધોરણે માહિતી આપો। અમે કોઈ પણ વ્યક્તિનો મતાધિકાર છીનવા દઈશું નહીં। આ એક બહુ મોટી વોટ ચોરીની સુગંધ, દુર્ગંધ જે તમે કહો એ અત્યારે ચાલી રહી છે। કોંગ્રેસ પક્ષ આમાં ચૂપ નહીં બેસે। આજે અમે ગાંધી ચિંધ્યા માર્ગે કાર્યક્રમ કર્યા છે, આંદોલન કર્યા છે। આગામી દિવસોમાં જો આમાં ન્યાય નહીં મળે તો અમે ઉગ્ર આંદોલન પણ કરશું। તેની તમામ જવાબદારી ભારતીય જનતા પાર્ટી તેમજ ચૂંટણી અધિકારીઓની ચૂંટણી પંચની રહેશે। તમે જો આ લોકો વોટ ચોરીનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે વોટ ચોરી જ કરી રહ્યા છે, તો નામ કપાવવાના જોઈએ ને।